શુભ પ્રસંગે મંચ પર ઉપસ્થિત કાંકરોલી નરેશ શ્રી વાઘેશ કુમારજી, આ મત વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, પડોશી મત વિસ્તારના સંસદ સભ્ય ભરતજીભાઈ, અહીંયાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી જે.એસ. પટેલ માણસાના ધારાસભ્ય, શ્રેષ્ઠ શ્રી કરશનભાઈ પટેલ, જેમના પરિવારનું મુખ્ય દાન રહ્યું એવા શ્રી કે પટેલ, બહેન મધુબેન, અમિતભાઈ ચૌધરી, શ્રી મણિભાઈ જોશી, કનુભાઈ ચૌધરી, અંબાલાલભાઈ પટેલ, ભરત રાવ, જિલ્લા ભાજપના અધ્યક્ષ મહોદય અને ઉપસ્થિત સૌ ગોઝારિયાના નગરજનો, આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. આજે શ્રી કે પટેલ, મધુબેન પટેલ નર્સિંગ કોલેજના ઉદ્ઘાટનમાં હું અહીંયા આવ્યો છું. આમ તો ગોઝારિયાવાળા બહુ લોકોને ખબર નહીં હોય, પણ હું માણસાનો જ છું, તમારા પડોશથી અહીં આવું છું. ગોઝારિયાને નાનપણમાં માણસાવાળા અમીનોના ગામથી ઓળખતા હતા બધા, કે અમીનોનું ગામ છે. મિત્રો, મારે કોઈ બહુ લાંબી વાત નથી કરવી. સૌથી પહેલા તો જ્યારે સરકારી હોસ્પિટલો ખૂબ ઓછી હોતી હતી એ વખતે દેશભરની આરોગ્ય સેવા અને વિશેષ કરીને ગામડાની અને ગરીબોની આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી. શેઠિયાઓએ કરેલા દાનના આધારે લોકોના આરોગ્યની સાર સંભાળ લેવાતી હતી. કાળક્રમે એ બધી હોસ્પિટલો ધીરે 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 ક્ષીણ થઈ ગઈ. પરંતુ આજે હું એક વાત કહેવા આવ્યો છું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આવ્યા, આયુષ્યમાન ભારત યોજના. પહેલા હોસ્પિટલો જો સખાવતી ટ્રસ્ટની દાનની હોસ્પિટલો હતી, એ ચલાવવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી. સરકાર થોડી પરચુરણ ગ્રાન્ટ આપતી હતી, પરંતુ આયુષ્યમાન ભારત યોજના આવ્યા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે, દેશના 60 કરોડ લોકો પાસે 5 લાખ રૂપિયાનું એક કાર્ડ છે, જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની. અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે 51 હોસ્પિટલો જૂની જે હોય, જે જૂના શેઠિયાઓના દાનથી શરૂ થઈ હોય, એનું રિનોવેશન, એમાં ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર થવું. અને આજે હું 39મી હોસ્પિટલમાં આવ્યો છું, જેને 1 કરોડ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના જોડેથી મળે છે. મિત્રો, આ સખાવતી હોસ્પિટલો ઠેક ઠેકાણે ફેલાયેલી છે. ચાહે માણસા હોય, ગોઝારિયા હોય, સરડેવ હોય, બાવરા હોય, લુણાવાડા હોય, મોડાસા હોય, હું અનેક જગ્યાએ જઈને આવ્યો. અને આ બધી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો. ગોઝારિયાવાળાઓને વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો, એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઊભી કરી.
કે પટેલ, મધુબેન, આજે પણ 5 કરોડનું ભરતભાઈએ દાન આપ્યું અને એના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે, બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય. આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઊભો રહે. અને મારી તો આજના કાર્યક્રમથી રાજ્યભરમાં કેટલી હોસ્પિટલો આવી ફેલાયેલી છે. સૌ હોસ્પિટલના ભાઈઓ બહેનોને વિનંતી છે કે એકવાર ખેંચીને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડની હોસ્પિટલ બનાવી દો. તમારી હોસ્પિટલ ચલાવવા માટે તમને પૈડા મળી જશે. બાકી બધું કામ મોદી સાહેબ દિલ્હીથી કરી દેશે. અને દરેક ગરીબ માણસને સ્વાસ્થ્યની સેવાઓ પોતાના ઘરની નજીક મળે. અહીંયા આજે નર્સિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન થયું. 3700 વર્ગ મીટર એની અંદર બીએસસી નર્સિંગ અને નર્સિંગને લગતા લગભગ બધા જ પાઠ્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. અહીંયા ગર્લ્સ હોસ્ટેલનું કામ પણ પ્રગતિમાં છે. કેન્સર અસ્પતાલ પણ બંધ થયેલું હોસ્પિટલના કરતા ધરતાઓ હિંમત કરી ફરીવાર ચાલુ કરવાના છે. એનાથી આવનારા દિવસની અંદર ખૂબ મોટો ફાયદો આ ક્ષેત્રના ગરીબ નાગરિકોને વિશેષ કરીને મળવાનો છે. મિત્રો, 2014 થી 2025 સુધી દેશના સ્વાસ્થ્યના ક્ષેત્રની અંદર ખૂબ બારીક આયોજનથી નરેન્દ્રભાઈએ આમૂલ ચૂર પરિવર્તન કર્યું. 60 કરોડ લોકો સાથે આજ 5 લાખનું પોતાનું કાર્ડ છે.